ફાર્મિંગ એન્ડ એગ્રીટેક યુટ્યુબ ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે। તો અત્યારે બાયડ મંડીની અંદર આવેલો છું। બાયડ મંડીની અંદર કેટલા તબેલા છે, કઈ રીતે અહીંયા આગળ ગાયો વેચાય છે, કઈ રીતે ખેડૂતો ગાયો ખરીદવા માટે આવે છે અને આ મંડી કેટલી મોટી છે તે વિડીયો આપણે કવર કરવાનો છે। તો વિડીયો અંત સુધી જોતા રહેજો। અને આજે તારીખ છે 30/6/2026 અને મંગળવાર અત્યારે અમે વિડીયો બનાવી રહ્યા છે। સંપૂર્ણ વિડીયો જોજો, આખી મંડી તમને જોવા મળશે આ વિડીયોની અંદર। અને કેટલી ગાયો અત્યારે હાજરમાં છે, અત્યારે માર્કેટ જસ્ટ ચાલુ થઈ છે। આ મંગળવારે સારી એવી ગાયો આવી છે, લગભગ 25 ગાયો દર તબેલા આવેલી છે અને તમારે જો ગાયો ખરીદવી હોય તો આવી શકો છો। પણ તમને આખી મંડી ફરવું, તમને કેટલી ગાયો છે, શું છે શું નહીં, તો આવો અમારી સાથે। લોકેશનની વાત કરીએ તો થી ચોઈલા રોડ ઉપર, અને જો ડેગોમ રસ્તાથી આવતા હોય તો ચોઈલાથી સહેજ આગળ જસ્ટ મંડી છે। જે અમે વિડીયોની શરૂઆત કરી છે ડેગોમ રોડ છે, અહીંયા આગળથી છેક રેલવે ફાટક સુધી તબેલા છે। બધા તબેલાની અંદર એક બે ગાયો છે, ઘણી જગ્યાએ 20-25 ગાયો છે, સારી બ્રીડની છે, ઉપર નીચે પ્લસ માઇનસ પણ લગભગ તમે જોઈ અને ગાયો ખરીદતા હોય તો સારી એવી ગાયો અહીંયા આગળ તમને જોવા મળશે। અને તબેલા આ લગભગ જેમ જેમ સમય જશે અહીંયા આગળ ગાયો વધારે જોવા મળશે। અત્યારે તો એ પણ ઓછી ગાયો છે અને જે પણ ગાયો આવે છે તે ગ્રાહકોની ડિમાન્ડ એટલી છે કે સમયાંતરે ગાયો સેલ થઈ જતી હોય છે। તો જેમ જેમ આપણે આગળ વધીએ તો આ લગભગ 4 તબેલા તમને બતાવે છે, આગળ બીજા આવા 25-30 તબેલા તમને બતાવવાના છે જે ગાયો લે વેચ કરવાનું કાર્ય કરે છે। તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો। બોલો નંબર તમારો। 6355 000191 અશોકભાઈ શર્મા। અશોકભાઈ શર્મા તે ગાયો પરચેસિંગ નું કાર્ય કરે છે। આ રીતે ગાયો અહીંયા આગળ બોધેલી હોય છે, તેના માલિક અહીંયા આગળ જ હોય છે। તમે ગાય પસંદ કરી અને માલિકને વાતચીત કરો। એવરેજમાં એવું છે ને કે 10-12 લીટરની ગાય ખરીદો તમે એટલે 80,000ની આસપાસ જતું હોય છે। પ્લસ માઇનસ ઘણી જગ્યાએ ગરાગીનો પણ ફાયદો, શું કહેવાય, ગરાગી વધારો હોય એ વખતે પણ ભાવ થોડા ટાઈટ હોય છે, પણ અત્યારે થોડી ગરાગી મંદી છે એટલે ભાવ થોડા સારા છે। અને આ રીતે અહીંયા આગળ ગાયો ઊભી છે, આટલી જ ગાયો આજે આવેલી છે। અને જે ગાયો આવશે, જે ગાયો આવતી હોય છે ને એ ચાલુમાં સેલ થઈ જાય હોય છે કે પૂરી મંડી ફૂલ ગાયો આવતી નહીં। આ પણ એક ગાય જોઈ તમે જોઈ શકો છો કે આ જગ્યાએ પણ આપણે યુટ્યુબ પર ફૂલ વિડીયો બનાવેલો છે। અહીંયા આગળ બહુ બધી ગાયો હતી પણ અત્યારે ગાયો નથી, પણ એક બે ગાયો છે, પણ તે પણ અમુક જગ્યાએ સારી છે અને અમુક જગ્યાએ ડાઉન છે। પણ ડાઉનમાં ડાઉન પ્રમાણે ભાવ હોય છે અને સારી ગાયનો સારી ગાય પ્રમાણે ભાવ હોય છે। તમે જોઈ શકો છો કે આ રીતે ગાયો બોધેલી હોય છે। અહીંયા આગળ બાયડ મંડીનો આ વિડીયો લગભગ અડધો નથી થયો, આટલા તો ઘણા તબેલા છે। આગળ તમે જેમ જેમ જોઈ શકો છો એમ અહીંયા આગળ પણ આપણે વિડીયો બનાવેલી, અહીંયા આગળ પણ સારી ગાયો બાંધેલી હતી ગયા વખતે। આ બધી જ મંડી લગભગ 50% તબેલાની અંદર ગાયો નથી, અને જે પણ છે તે ગ્રાહકો પણ એટલા બધા નથી। અને જે ગાયો આવતી હોય એમાંથી સારી ગાયો તાત્કાલિક ધોરણે જો કોન્ટેક્ટ ઉપર વેચાઈ જતી હોય છે। તમે જોઈ શકો છો બાયડ મંડીનો હાલ। આગળ આવીએ તો આપણે ગોવિંદા ડેરી ફાર્મ, જેમનો આપણે ફૂલ વિડીયો બનાવેલો છે। એમની પાસે ટોપ ક્લાસ ગાયો છે, તમારે જો ખરીદવી હોય તેમનો કોન્ટેક્ટ નંબર આપણે જે ગોવિંદા ડેરી ફાર્મ સ્પેશિયલ વિડીયો છે તેની અંદર મૂકેલો છે। અને આ બધી પછી આગળ આવશે આપણે તો અહીંયા આગળ જે પેલો વિભાગ છે તે આપણે શું કહેવાય, દહેગામ રોડ ઉપરથી આવતા હોય તો આટલા તબેલા અહીંયા આગળ પૂરા થાય છે અને આગળ બીજા તબેલા સ્ટાર્ટ થશે। ત્યાં આગળ અમે તમને વિડીયોમાં બતાવીશું કે કઈ રીતની ગાયો છે, હું નથી। પ્રાઇસ રેન્જની વાત કરીએ તો અહીંયા આગળ 70-80 થી શરૂ કરતા હોય છે, પણ તમે જો ગાયની પણ અમે ઘણી બધી ગાયો જોઈ છે, 60, 65, 50, 55, પણ તમને ગાય પસંદ આવી જોઈએ, મેઇન વસ્તુ એ છે। અને ઉપરમાં અમે 1,20,000 સુધીની ગાયો આજે જોઈ છે। તેમને 1,20,000 કિંમત કહી હતી, પણ અમે રજૂઆત કરી તો એ લગભગ 1,10,000, 1,05,000 સુધી છોડવા તૈયાર થયા હતા। એટલે આજનો પ્રાઇસની વાત કરીએ તો 1,10,000 ઉપર અટકી છે। અને આગળના વિભાગમાં જોઈએ તો કઈ રીતનું થાય છે એ તમને આગળના વિડીયોમાં બતાવું। તો પહેલો વિભાગ ડેગોમ રોડ ઉપર ચોઈલાથી થોડા આગાડી આપણે આખું પૂરું બાયડ મંડી કવર કરીએ એવી કોશિશ કરીએ। મેન મંડી હતી ને એનાથી આગળ અહીંયા આગળ પણ સારી એવી ગાયો મળતી હોય છે, જોઈ શકો છો પેલા। તો આટલી લંબી છે। અને તમારે એક ફાર્મનો વિડીયો જોઈતો હોય તો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલા છે બધા જ વિડીયો।
તમે જોઈ શકો છો એની અંદર કે ગાયો તમને દેખાઈ રહી છે એ આખી મંડી કવર કરવાની કોશિશ કરી રહી છે. તો આ છેલ્લી છે. આગળ 3-4 તબેલા છે એ પણ આપણે બતાવીશું. મિત્રો તમે જોઈ શકો છો આ છે મુકેશભાઈ નો તબેલો. તો સારી તો આ છેલ્લા 2 થી 4 તબેલા છે તમે જોઈ શકો છો. પણ સારી બ્રીડની ગાયો આવતી હોય છે. પણ આ નવો સ્ટાર્ટ થયો છે આ બાજુ જે, અને આ તો કાયમી માટે છે. આપણા મિત્ર છે ધવલભાઈ. બધા તબેલા કવર કર્યા છે. આ બાજુ 2 નવા ખુલ્યા છે તમે જોઈ શકો છો. એટલે આવનારા સમયમાં તેજી આવવાની છે મનની અંદર. અને જો તમે ગાયો ખરીદવા માંગતા હોય તો આવી શકો છો. અને આ છેલ્લો તબેલો છે ધવલભાઈનો, આપણા મિત્ર છે. લગભગ આપણે ગઈ વખત 1-2 વખત વિડીયો બનાવ્યો છે. Last time we talked, you had nothing to say. You chose to walk, give what we had away. I hope you get what you're looking for. But babe, with me, you close the door.